જૂના પત્રકારો સાથે વાત કરી રહી હતી ત્યારે એમને એક પ્રશ્ન પૂછ્યો કે શું પહેલા પણ લવ મેરેજ આટલો મોટો વિષય બનતા હતા કે હેડલાઇન બનતા હતા કે સમાચારના કેન્દ્રમાં રહેતા હતા કે પછી સાંજની મહત્વની ડિબેટ્સ આ મુદ્દાઓની આસપાસ થતી હતી? તો એમનો જવાબ આવ્યો કે જો આંતરજ્ઞાતીય લગ્નમાં બહુ જ મોટા વિવાદો થાય કે પછી માથાકૂટ થાય તો કદાચ એ સમાચારનું સેન્ટર બને, બાકી સમાચારનો મોટા ભાગનો હિસ્સો તો એ ઘટનાઓની આસપાસ રહેતો કે જે સમાજને સીધી રીતે એના ભવિષ્ય માટે બહુ મોટી અસર કરવાની હોય. કમનસીબે સમાજને અત્યારે જો સૌથી વધારે એવું નથી કે માત્ર જે ચર્ચાઓમાં રસ પડી રહ્યો હોય, પણ સમાજને સૌથી વધારે એની લાગણી દુભાતી હોય, ગવાતી હોય કે પછી લાગણી સારી લાગતી હોય એ સામાજિક ઘટનાઓને, આસપાસની ઘટનાઓને ને એમાંય દીકરીઓને લગતી ઘટનાઓને લઈને છે. અને એટલે જ એના વિશે જે 2-3 ઘટનાઓ આવી છે એના વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. 3.5 વર્ષ પહેલા વડોદરાનો એક કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં એક છોકરી કે એક છોકરાની સાથે એને પ્રેમ થયો. વડોદરાની એ છોકરી હતી, પપ્પા બિલ્ડર હતા, બહુ જ સમૃદ્ધ પરિવારમાંથી આવતી હતી. એ છોકરા સાથે એણે પ્રેમ કર્યો, ભાગીને લગ્ન કર્યા. એનું ક્રિશ્ચિયન કન્વર્ઝન માટે એના પર જબરદસ્તીથી બહુ પ્રયત્નો કરવામાં આવ્યા. ખોટી રીતે નકલી સહીઓ અને નકલી રીતે એના આંતરજ્ઞાતીય લગ્ન જવા દો, આંતરધર્મના જ્યારે લગ્ન હોય, બે અલગ અલગ શ્રદ્ધા અને ઉપાસનામાં માનતા માણસોના લગ્ન હોય ત્યારે તો એક પ્રક્રિયા અનુસરવાની હોય, એ પણ ન અનુસરવામાં આવી. અને પછી એ છોકરીને છોકરો એટલો બધો બ્લેકમેલ કરતો હતો. પહેલાં સરસ મજાનું મારી પાસે આ છે એમ કરીને બતાવ્યું. લગ્ન પછી ખબર પડી કે એની પાસે કશું જ નહોતું. એ છોકરીને ફોન કરીને કહે કે તું તારા હાથ પર બ્લેડથી આમ ચાકુના ઘા મારીને મોકલ મને ફોટો, તો જ હું માનીશ કે તું મને આટલો પ્રેમ કરે છે. એ રીતે છોકરીને અતિશય પજવી નાખી. છેલ્લે એના પિતા એને ગમે તેમ કરીને બચાવીને વિદેશ મોકલી દીધી, પણ એ સમસ્યાને સોલ્વ ન કરી શક્યા. ત્યારે એ વિષય અમે લોકો જ્યારે ચર્ચ્યો ત્યારે વાત એ જ હતી કે આપણે એ નક્કી કરવું પડશે કે આપણે દીકરીઓને સશક્ત અને મજબૂત બનાવવા માંગીએ છીએ કે પછી બધાની સાથે આવું થાય છે એવું માનીને એક લાકડી હાંકવા માંગીએ છીએ. આ પ્રકારના કિસ્સા સમાજમાં ચેતવણીની જેમ આવે છે, જે આપણને એલર્ટ કરે છે, મજબૂર કરે છે એ વાત વિચારવા માટે કે આપણે બધાએ વિચારવું પડશે કે દીકરીઓને તમારે હવે એ પેલું 20-21 વર્ષ સુધી તમે એની સાથે કોઈ વાત જ ન કરો. તને પ્રેમ થશે 14 વર્ષની ઉંમરે કે 11 વર્ષની ઉંમરે, તારા શરીરમાં હોર્મોનના બદલાવ આવશે, કોઈ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ આવશે, તને આકર્ષણ થશે કોઈની સાથે, કોઈની વાતો તને એવું લાગશે કે ચાંદ તારા તોડીને લાવે એવું માણસ છે અને એટલે જ તારે તારી બુદ્ધિ વાપરવાની છે. આ પ્રકારના સામાન્ય સંવાદ પણ ઘરમાં નથી થતા. દીકરીઓ પ્રેમ નામનો શબ્દ ઘરમાં વાપરી નથી શકતી અને પછી એ જ્યારે કોઈ ખોટા માણસ સાથે લગ્ન કરીને ભાગી જાય છે અને પછી આખી જિંદગી માટે ફસાઈ જાય છે ત્યારે આપણે બધી જ છોકરીઓને એક લાકડી હાંકીને એવું કહીએ છીએ કે આ છોકરીઓને બધા ફસાવી જાય છે. તો સમાજ માટે છેલ્લા 2-3 દિવસમાં આવેલી ઘટનાઓમાં સૌથી વધારે ચિંતન ને મનન કરવાનો વિષય એ છે કે ક્યાં સુધી, એટલે કેટલી ઉંમર સુધી આપણે એવું માનીશું કે છોકરીઓ ભોળી અને છોકરીઓ ભોળવી જાય છે. છોકરીઓ ભોળીને છોકરીઓ ભોળવાઈ જાય છે ને એને કોઈ ફસાવી જાય છે. એ છોકરીઓનું શું કે જેમનાથી બહુ બધા લોકો ભોળવાઈ જાય છે ને એ પણ સામે ફસાવી જાય છે ને એ છેતરી જાય છે, બહુ જ બધા લોકોના રૂપિયા ઉઠાવીને જતા રહે છે. તો આની બહુ બધી સમસ્યાઓ છે. પણ એક ઘટના, એક સમાજની લગતી ઘટના, અને એમાં કદાચ આપણને આ ચિત્ર વધારે સ્પષ્ટ રીતે દેખાશે કે સમસ્યા આંતરજ્ઞાતીય લગ્નોની નથી, સમસ્યા દીકરીના આંતરજ્ઞાતીય લગ્નની છે. છોકરો બહારની છોકરી લઈને આવે તો કોઈને વાંધો જ નથી. કિંજલ દવેએ જ્યારે લગ્ન કર્યા, પોતાની મરજી પ્રમાણે સગાઈ ગોળધાણા કર્યા, ત્યારે ઉત્તર ગુજરાતના 5 પરગણા બ્રહ્મ સમાજ, એટલે આખા ગુજરાતના નહીં પણ બ્રહ્મ સમાજનો જે હિસ્સો, એમણે છોકરીના પરિવારને જ્ઞાતિ બહાર કરી દીધો. છોકરી કેટલી જાણીતી છે, એણે કેટલું ગૌરવ અપાવ્યું છે, એ ગુજરાતનું ગૌરવ છે. એમને પણ કેટલા બધા એક એવા સંઘર્ષમાંથી બહાર નીકળીને આટલે સુધી પહોંચ્યા છે. એ પરિવાર પર કેટલી બધી કૃપા રહી છે માતાજીની કે જેના કારણે છોકરીને આટલે સુધી પહોંચાડી શક્યા છે. કંઈ જ ન જોયું અને સીધું કહી દીધું કે આ છોકરીએ જ્ઞાતિની બહાર લગ્ન કર્યા અને એટલા માટે અમે એમને નાત બહાર કરી રહ્યા છીએ. અને એટલે દીકરી જો જ્ઞાતિની બહાર લગ્ન કરે તો એને નાત બહાર કરી દેવાના. ભાવનગરમાં બ્રાહ્મણ દીકરો પાટીદારની દીકરી સાથે લગ્ન કર્યા અને પછી એવી સ્થિતિનું નિર્માણ થયું કે છોકરીને સમાજના લોકો કે કુટુંબના લોકો કોઈ પણ રીતે ફોસલાવીને પાછા લઈ ગયા, કેસ થયો, મારામારી થઈ, સમાધાનના બાને બોલાવ્યા અને પછી છોકરી ગાયબ થઈ ગઈ. 24-48 કલાક સુધી, એટલે 2-3 દિવસ સુધી સતત પેલો ડ્રામા ચાલ્યો કે છોકરી આ બાજુ જશે કે છોકરી આ બાજુ જશે. છેલ્લે છોકરીએ કોર્ટમાં આવીને કહ્યું કે મારે મારા પતિની સાથે જવું છે. અને એટલે એ બે પ્રેમ કરવાવાળા લોકોને સમાજ પોતાની વ્યાખ્યાઓમાં છૂટા ન પાડી શક્યો અને એ છોકરીએ જ્યાં લગ્ન કર્યા હતા ત્યાં એણે જવાનું નક્કી કર્યું. ત્યારે સમાજ સમર્થનમાં આવ્યો છોકરાના.
તો છોકરી જાય તો નાતબાર કરવાના, પણ જો છોકરો લઈને આવે તો એના સમર્થનમાં આવવાનું કે નહીં, કોઈકની છોકરી આવી છે અમે બતાવી દઈશું. ટૂંકમાં વાત લવ મેરેજની છે જ નહીં, વાત છોકરીના લવ મેરેજની છે. છોકરીને સંપત્તિ સમજવાની છે. દીકરો જ્યારે લવ મેરેજ કરે છે ત્યારે કોઈનું નાક નથી કપાતું. દીકરો જ્યારે લવ મેરેજ કરે છે ત્યારે કોઈને કોઈ જ સમસ્યા નથી આવતી. ત્યારે એ વાત નથી આવતું કે બે જનીન અલગ અલગ પ્રકારના છે ને એ ભેગા થશે તો કયા પ્રકારના સંતાનો જન્મશે, કે એ પ્રકારનું કોઈ લોજિક કે કોઈ તર્ક નથી વાપરતું. બીજું કે સમાજના કોઈ પણ સમાજના જે સમાજો મુખ્યત્વે અત્યારે ચર્ચામાં છે, જૈન, બ્રાહ્મણ અને પાટીદાર, આ ત્રણેય સમાજની જો હું ખાલી હાલ વાત કરું તો એના સમાજના બધા શ્રેષ્ઠીઓ અને મોભીઓ જે મોટા મોટા ચહેરાઓ છે એના તમે ઘરમાંથી તમે યાદી કાઢો તો તમને સમજાશે કે બહુ જ અમીર માણસો છે અથવા સામાજિક રીતે આગળ પડતા છે, એમાંથી 70% જેટલા લોકો એવા છે કે જેમના કોઈને ને કોઈ રીતે આંતરજ્ઞાતીય લગ્ન સાથે પરિવારમાં એ લોકો જોડાયેલા છે. મતલબ તમે અમીર થઈ જાઓ છો ત્યારે તો આ બધી સમસ્યાઓ તમારે આવતી નથી. સાવ તમે ગરીબ છો તો એ સમસ્યા નથી આવતી. સુરતનો એક કિસ્સો આરતી સંઘાણી નામની છોકરીનો બહુ ચર્ચામાં છે. એણે દેવાંગ ગોહિલ નામના તબલાવાદક સાથે લગ્ન કરી લીધા છે. હવે આરતી સંઘાણીના પરિવારની જે સ્ટોરી છે ટ્રેજિક છે પણ બહુ મહત્વની છે. બે દ્રષ્ટિકોણ છે. એક જે આપણે ઇમોશનલી ભાવનાત્મક રીતે કહીએ છીએ કે એક છોકરો કે જેણે એક છોકરીના ભરોસે લગ્ન કર્યા, એની સાથે ભાગી ગયો, એના જીવને જોખમ હતું ભાવનગરના યશ ઉપાધ્યાયના કેસમાં, અને પછી એ છોકરી જો ફરી જાય અને એવું કહે કે ના મારે તો મતલબ મારા પરિવાર સાથે જવું છે, પતિ સાથે નથી જવું, તો એ છોકરાને કેવો આઘાત લાગે જો એવું થાય તો. એ જ કિસ્સો મા બાપને પણ લાગુ પડે છે કે આરતી સંઘાણીના જે પરિવારનો કિસ્સો છે એ પણ એટલો જ મહત્વનો છે કે એ 5 બહેનો છે, એક ભાઈ છે, છેલ્લે જે જન્મે આરતી સંઘાણી એ 2 ટ્વિન્સ છે. મા બાપનું બહુ જ નાનું પેચવર્કનું સાડીનું વગેરેનું કામ હતું, એમાંથી કલાકો જાગીને એમણે છોકરીને મોટી કરી, ઉછેરી અને પછી એક મુકામ સુધી પહોંચાડી, અને છોકરીએ કોઈ ચિંતા ન કરી. એટલે જે તે સમયે એવા આરોપ પણ લાગી રહ્યા છે કે આ છોકરાએ જે તે સમયે આ સેમ છોકરો જેની સાથે લગ્ન થયા છે એણે જે તે સમયે આને બ્લેકમેલ પણ કરી હતી. એમના ચેટના સ્ક્રીનશોટ વગેરે વાયરલ કરી દીધા હતા સમાજમાં. એ જ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થયા ને એ એમની મરજીનો વિષય છે. પણ એના પછી મા બાપને પણ બહુ જ ખરાબ લાગતું હોય છે જ્યારે આ પ્રકારે ઘટના જુએ કે જેને 20-22 વર્ષના કર્યા હોય ને એ છોકરી પોલીસ સ્ટેશનમાં એવું કહી દે કે મારે મા બાપ સાથે નથી જવું, અથવા હું આમને નથી ઓળખતી, અથવા આમની સાથે કોઈ સંબંધ નથી, એ વ્યક્તિ માટે જેને કાં તો એ 6-12 મહિનાથી ઓળખે છે, તો એ મા બાપ માટે પણ પીડાનું કારણ બને છે. પણ આ પ્રશ્ન લાગણી કે ભાવનાઓ પૂરતો સીમિત જ નથી. આ પ્રશ્ન સમાજના એ ડબલ સ્ટાન્ડર્ડનો છે કે છોકરો લગ્ન કરીને આવે એટલે છોકરો જ્યારે કોઈ છોકરીને લઈને આવે છે ત્યારે બધાને બહુ સારું લાગે છે. આ સમસ્યા કે લવ મેરેજ પર આજના જમાનામાં કેમ આટલી બધી વાતો થઈ રહી છે એનું કારણ એ જ છે કે ભાઈ અમારા સમાજના છોકરાઓને છોકરી નથી મળતી. તો કેમ નથી મળતી? કેમ 1000 પુરુષની સામે 1000 સ્ત્રીનું બેલેન્સ નથી જળવાયેલું? કેમ છોકરીઓને ગર્ભમાં જ મારી નાખી? કેમ પેદા થઈ ત્યારે એને અવસર ન આપ્યા? એને માંડ એટલે છે 1-2% હિસ્સો છોકરીઓનો એવો કે જ્યારે એને સ્વતંત્રતા મળે છે ત્યારે એ એની રિસ્પેક્ટ નથી કરી શકતી. પણ પુરુષ તો જન્મે છે ત્યારથી સ્વતંત્ર થઈને જન્મે છે. છોકરીઓને તો તમારે સ્વતંત્રતા આપવી પડે છે. અમે તને ભણાવી, અમે તને નોકરી કરવા દીધી, અમે તને આકાશ આપ્યું, અમે તને આ કરવા દીધું, અને તે મારી સાથે આ કર્યું. છોકરો એ બધું જ એના જન્મતાની સાથે જે સ્પેશિયલ વિશેષાધિકારોની સાથે જન્મે છે. અને છોકરીઓને જ્યારે તમે કશું કરવા દો છો ત્યારે એના મગજમાં હંમેશા એ ભાવના ભરવામાં આવે છે કે જો આખો સમાજ સામે હતો ને તોય તારા મા બાપે આ કર્યું. એટલે લાગણી અને ભાવનાની દ્રષ્ટિએ બહુ જ મહત્વની વાત છે, અને સમાજના ઉછેરને એનું જે બદલાઈ રહેલું ચરિત્ર છે એની સામે આ વાત એ છે. પણ એના સેન્ટરમાં પણ છે તો છોકરો જ, કે એને છોકરી નથી મળતી એટલા માટે બાકી બધાને ચિંતા છે કે છોકરીઓ બહાર જઈ રહી છે. બાકી તો છોકરીઓને મારી નાખતા હતા ત્યારે ચિંતા નહોતી, દૂધ પીતી કરતા હતા ત્યારે ચિંતા નહોતી, અને એના પછી જે આટલા વર્ષો સુધી અત્યાચારો થયા એમાંય નહોતી. એટલે આપણે આજે એક એનો કાનૂની અધિકાર પોતાનું જીવનસાથી પસંદ કરવાનો, એને બહુ જ સામાન્ય રીતે આ દેશના બંધારણે આપેલી છૂટ, એને આપણી ભાવનાઓને જ્યારે ભેગા કરીશું ત્યારે આ સમસ્યા સર્જાવાની છે. બાકી 2 ઉદાહરણ પૂરતા છે કે સમાજના ચહેરાઓ તો ત્યાં જ ખુલ્લા પડી જાય છે. ને બીજું કે સમાજ એટલે 4-5 માણસો ભેગા થાય અથવા 5-10 માણસો ભેગા થઈને નક્કી કરે એ સમાજ નથી હોતો. અને એનાથી એ નક્કી પણ નથી થઈ જતું કે આખા સમાજનું આ જ ચરિત્ર છે અથવા આખા સમાજનું આ જ માપદંડ છે. એટલે કિંજલ દવેના કિસ્સામાં કેટલાય લોકો એવા હતા
જે બ્રહ્મ સમાજમાંથી આવતા હતા અને જે એ લવ મેરેજની સાથે ઊભા હતા. અને એમણે કહ્યું કે છોકરીનો પોતાનો અધિકાર છે, એમની પોતાની મરજી, જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરે. અને કેટલાય લોકો આ લવ મેરેજમાં પણ સાથે ઊભા છે. વાત માત્ર એટલી છે કે છોકરી લવ મેરેજ કરે તો નાતબાર થાય ને છોકરો કરે તો છોકરીને આપણે રાખવાની છે એ પ્રયત્ન થાય. આ પ્રકારના જે બેવડા માપદંડ અને છોકરી પરનો જે અધિકાર ભાવ છોકરા માટે નથી હોતો, એ છોકરી માટે વિશેષ રૂપે હોય છે. એ વાતોને જો ખાલી થોડા વિશાળ દ્રષ્ટિકોણથી કાયદાની જેમ સમજીશું તો આપણને સમજાશે. અને બીજું કે એ હકીકત સ્વીકારવી પડશે કે મોટાભાગના સમાજોમાં જેન્ડર બેલેન્સ છે જ નહીં. એટલે પહેલાં એક સમય એવો હતો કે જ્યાં પેલા મૂળ રૂપે જનીન જળવાયેલા હતા, જેને કહેતા કે આમ આ તળપદી ભાષામાં એ શબ્દો વાપરવામાં આવતા કે અસલ બ્રાહ્મણ કે અસલ પાટીદાર કે અસલ આ. તો એ વાળી જે અસલવાળી નસ્લ છે એનું અસ્તિત્વ બચ્યું જ નથી. એનું કારણ એ થયું કે છોકરીઓ જ નહોતી. તમારે આગળ વંશવેલો વધારવાનો હતો, તમે લઈને આવ્યા જ છો બધા અલગ અલગ સમાજમાંથી છોકરીઓ. અને એટલે જ વિજ્ઞાન આના બહુ અલગ અલગ કારણો આપે છે કે અલગ અલગ નસ્લના માણસો ભેગા થાય અને જે સંકર પ્રજાતિ જે પ્રાણીઓમાંથી માંડીને વનસ્પતિથી માંડીને માણસોમાં પેદા થાય, તો એના અલગ અલગ એવિડન્સ છે. કોઈ આ માને છે, કોઈ આ માને છે. હકીકત એ છે કે નૈતિકતાના માપદંડોનો મારો આપણે જે છોકરીઓ પર જ ચલાવવાનું શરૂ કર્યું છે એ સમાજને બહુ સાચી દિશામાં લઈ જશે અથવા બહુ સારા પરિણામો આપશે એવું હાલ તો પૂરતું લાગી નથી રહ્યું. સ્પ્રિંગનો નિયમ છે, તમે એને જેટલી દબાવશો એ ઉછળશે ત્યારે મોઢું તોડીને જશે. અપેક્ષા રાખીએ કે આસપાસની ઘટનાઓ પરથી સમાજ એટલીસ્ટ સંવાદ શરૂ કરે. અને છોકરીઓ એટલે બહુ ભોળી, એ તો પછી તમારી પાસે પેલું એક લુણાવાડાનો કિસ્સો હતો કે એક બેન હતા, વકીલ હતા, અને 3-4 લગ્ન, એમનું કામ જ હતું કે લગ્ન કરવાના, ડિવોર્સ લેવાના ને એલિમોની માગવાની, ભરણ પોષણ માગવાનું. તો એમણે 35-40 વર્ષ સુધીમાં તો 3-4 લગ્ન કરી નાખ્યા. તો બહેનો અને બધા એટલા સરસ ભોળા જ હોત તો એ 20-22 વર્ષની છોકરીને એટલી ખબર ના પડતી હોત કે લગ્ન કર્યા પછી આપણે છૂટાછેડા લઈને ભરણ પોષણ આ રીતે લેવાનું છે, અથવા રૂપિયાવાળા માણસને જોઈને જ પસંદ કરવાનો છે. પૈસા હોય ત્યાં તો કોઈ બધું ભોળ પણ નથી ચાલતું. એ તો ગરીબના ઘરમાં જતા રહે ને લગ્ન પહેલાં બધું વિચાર્યું હોય ને પછી ખબર પડે કે આ તો આની પાસે પૈસા જ નહોતા, ત્યારે જ યાદ આવે છે કે છેતરાયા. બાકી ગરીબ હોય અને પછીથી અમીર નીકળે તો છેતરાય એવું લાગતું પણ નથી. એટલે બહુ જ બધા કારણો છે કે જે એડ થાય છે. કોઈ એક ઘટનાના કારણે આખા સમાજને તમે જજ કરી શકો એમ નથી. અને કોઈ એક છોકરીના પગલાંથી બાકીની દરેક છોકરીઓ પર એની અસર થાય. અથવા આપણે જે રીતે પેલું એ નિયમો બનાવવા માટે નીકળ્યા છીએ, રાજસ્થાનમાં એક કાનૂન બની ગયું છે હમણાં, છોકરીઓને સ્માર્ટફોન જ નહીં આપવાનો, ફોન જ નહીં આપવાનો વાપરવા. એટલે મને એવું લાગે છે કે જે ભવિષ્યમાં જઈ રહ્યા છીએ એ પ્રમાણે તો છોકરીઓને તો જ જન્મ આપવાનો જો એ ખાલી મોટા થઈને અમારા માટે આવતી પેઢી પેદા કરી આપવાનું એક મશીન બનવાની હોય. બાકી એના સિવાય અમારે દીકરીના વિચારની કે એના ઓપિનિયનની જરૂર નથી. તો આ સમયમાં તો હવે એ નહીં ચાલે. અને એટલે જ સમાજ હવે આ દિશામાં તો એટલીસ્ટ ખોટા રસ્તે મોભી બનવાનું બંધ કરે એવી અપેક્ષા. બાકી તો સમાચાર આવશે, રિપોર્ટ કરતા રહીશું. નમસ્કાર.